ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા? તો ચાલો આજે આપણે સંસ્કૃત ભણીશું. ગદ્ય વિભાગમાં કંકણસ્ય તુ લોભેન યુનિટ નંબર 12 કંકણસ્ય તુ લોભેન ગુજરાતી થશે કંકણના લોભ વડે અથવા તો કંકણના લોભથી. શું છે આપણે આજે જોઈશું. કંકણ એટલે કંકણ એટલે પથ્થર અને લોભેન એટલે લોભ એટલે પથ્થરના એક લોભ વડે. આ એક આપણું ટાઇટલ છે. એમાં શું કહેવા માંગે છે આજે આપણે જોઈશું. તો સૌપ્રથમ આપણે કંકણસ્ય તુ લોભેન એટલે કંકણના લોભ વડે આ યુનિટ આપણે જોતા પહેલા એનો થોડી આપણે પરિચય મેળવીશું. તો શરૂઆત કરીશું. બધા બુકમાં ધ્યાન આપજો. જો સંસ્કૃત ભાષામાં રચાયેલી તથા સંસ્કૃત સાહિત્યનો અભિન્ન અંગ મનાતી પ્રાણી કથાઓ સમગ્ર વિશ્વમાં પ્રસારિત છે. કહેવાનો મિનિંગ એ છે કે સંસ્કૃત ભાષામાં જે રચાયેલી અથવા સંસ્કૃત સાહિત્યનું જે અભિન્ન અંગ ગણાય છે એવું પ્રાણી કથા એ સમગ્ર વિશ્વમાં પ્રસારિત છે. આ એક શું છે? પ્રાણીઓની કથા છે અને જે પ્રાણી કથા છે એ સમગ્ર વિશ્વમાં પ્રસારિત છે. તમને ખબર છે કે જ્યારે આપણે નાના હોય છે ત્યારે આપણને બધાને વાર્તા સાંભળવાની ખૂબ જ ગમે છે. પેપર પણ આપણે ન્યૂઝપેપર વાંચીએ તો કેટલીક વાર જ્યારે આપણે નાના હોઈએ છીએ તો એમાં જે પૂર્તિ આવે છે, બાળ વાર્તા આવે છે, પછી એવા જે કંઈ પણ પૂર્તિ આવે છે તો એમાં જે પણ વાર્તા આવે છે તે આપણને વાંચવાની ખૂબ જ ગમતી હતી. તો અહીંયા પણ કંઈક આવી જ પ્રાણીઓની એક વાર્તા કહેવામાં આવી છે. તેમાં નીતિશાસ્ત્ર પારંગત એવા પંડિત વિષ્ણુ સર્ગના પંચતંત્ર અને નીતિશાસ્ત્રના વિદ્વાન નારાયણ ભટ્ટના હિતોપદેશ નામના 2 ગ્રંથમાં સંગ્રહાયેલી પ્રાણી કથાનું વિશેષ મહત્વ છે. અહીંયા એવું કહે છે કે જે નીતિશાસ્ત્ર છે એમાં જે પંડિત છે કયા તો કે વિષ્ણુ શર્મા કે જેની પંચતંત્રની વાર્તા સાંભળી જશે બધાએ કે વિષ્ણુ શર્મા છે અને પંચતંત્રની ઘણી બધી વાર્તાઓ શું કરી હતી, રજૂ કરી હતી. જેમાં પ્રાણીઓની કાચબા, કાગડા, પછી સસલું, શિયાળ આવી ઘણી બધી વાર્તાઓ આપણે જોવા મળે છે. પછી બીજા છે નારાયણ ભટ્ટ જેનો હિતોપદેશ, વિક્રમ વેતાળ, આ બધી વાર્તાઓ એને શું કરી હતી, રજૂ કરી હતી. એટલે કયા 2 ગ્રંથ તો કે પંચતંત્ર અને હિતોપદેશ નામના 2 ગ્રંથોમાં પ્રાણી કથાનું વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આ કથાઓ સંપૂર્ણ મનોરંજક છે. હવે જે કથા છે પણ કેવી છે? મનોરંજક એટલે કે આપણને આનંદ આપે એવી કથાઓ છે. સાથે સાથે તેમાં પાઠકની વિચક્ષણા અને ચતુરાઈ વધારે એવા સુંદર કથાઓની કલ્પના પણ કરવામાં આવી છે. બે આ જે પ્રાણીઓની કથા છે એમાં જે પાઠક છે અથવા વિચક્ષણ એની ચતુરાઈ પણ બતાવવામાં આવી છે. તમે શિયાળની વાર્તા સાંભળી હોય તો એમાં પણ શિયાળ ઘણી રીતે ચતુરાઈ કરે છે. પછી કાગડાની વાત કરીએ એવી ચતુરાઈ પણ અહીં દર્શાવવામાં આવી છે. કથાના વાંચન બાદ લોકોમાં આવેલી નિપુણતા અને હોશિયારી ફક્ત રાજકારણ કે નીતિશાસ્ત્રથી જોડાયેલા વ્યવસાયોમાં જ ઉપકારક ન બની રહેતા વાચકના પોતાના જીવનમાં પણ ગુણાત્મક પરિવર્તન લાવે એ પ્રકારનું ધ્યેય આ સર્જકે અહીં રજૂ કર્યું છે. હવે જે હોશિયારી, ચતુરાઈ છે એ ફક્ત રાજકારણમાં જ નહીં પરંતુ વ્યવસાયની દ્રષ્ટિએ કે પછી વ્યવહારમાં પણ જો આપણા જીવનમાં આપણે શું કરવું જોઈએ, ઉતારવું જોઈએ, એનો અહીં ધ્યેય રજૂ કરવામાં આવ્યો છે. હવે પ્રસ્તુત ગદ્યપાઠનો મુખ્ય સ્ત્રોત હિતોપદેશ છે. એક હિતોપદેશ અને પંચતંત્ર 2 પ્રકારની વાર્તા આવે છે. એમાંથી આ જે કંકણસ્ય તુ લોભેનો આ જે પાઠ છે સામાંથી લેવામાં આવેલો છે, હિતોપદેશમાંથી લેવામાં આવેલો છે. નીતિબોધના આ અમર કથાની શરૂઆત આવતી પહેલી કથા કે જે લબ્ધપતિ કથા નામે સુપ્રસિદ્ધ છે. કથા છે પરંતુ આની જે પહેલી કથા છે તે લબ્ધપતિકમ નામની જે કથા છે એમાંથી પ્રસિદ્ધ થઈ છે. તેને સંપાદિત કરીને અહીં લેવામાં આવેલું છે. એનું સંપાદન અહીં કરવામાં આવ્યું છે. હવે આપણે યુનિટ જોઈએ એના પહેલા હું તમને આનો જે સાર છે, શું સ્ટોરી છે તમને ટૂંકમાં જણાવીશ. તો બધા ધ્યાન આપીશું કે અહીં એક અરણ્ય નામનું વન હોય છે. આ જે વન હોય છે એમાં એક વાઘ રહે છે. એની અહીંયા વાર્તા કહેવામાં આવેલી છે. અને આ વાર્તા કોને કહેવામાં આવે છે તો કે એક પંડિત આવે છે. ક્યાં આવે છે તો કે રાજમહેલમાં એક પંડિત આવે છે અને રાજમહેલમાં
પંડિત આવીને એવું કહે છે કે હું તમને મનોરંજન થાય, તમને આનંદ મળે એવી એક પ્રાણીઓની કથા કહું છું. તો શું કહે છે કે આ કથા તમે સાંભળો. તો અહીંયા કેવું કહે છે કે અરણ્યક નામનું એક વન હોય છે, તેમાં એક લોભી અથવા લાલચુ કોણ રહે છે? તો કે વાઘ રહેતો હોય છે. તે ઘરડો થઈ ગયો એટલે કે એની ઉંમર થઈ જાય છે અને ઘરડો થઈ જાય છે, જેને કારણે એ શિકાર કરી શકતો હોતો નથી. હવે એ શિકાર કરી શકતો નથી, એ દોડી શકતો નથી, જેને કારણે એને એક વિચાર આવે છે કે હું કંઈક એવું કરું કે જ્યાં હું બેસેલો છું ત્યાં જ મારી પાસે શિકાર આવી જાય. એટલે એ શું કરે છે? સોનાનો પથ્થર લે છે અને પછી શું કરે છે? દરિયા કિનારે અથવા નદી કિનારે ઊભો રહે છે અને કહે છે કે જે પણ મુસાફર જાય એ પથિકને એવું કહે છે કે તમે બધા મારી પાસે આવો અને આ પથ્થર લઈ જાઓ. હવે ત્યાંથી ઘણા બધા પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ બધા પસાર થાય છે, પરંતુ બધાને ખબર છે કે આ વાઘ કેવો છે, આ વાઘ લોભી છે, એટલા માટે કોઈ પણ પ્રાણી અને પક્ષી એની વાતમાં આવતું નથી, એટલે એની સામે કોઈ ધ્યાન આપતું નથી. પરંતુ મનુષ્ય એક ત્યાંથી પસાર થાય છે અને મનુષ્ય એટલે કેવો? લોભી મનુષ્ય. હવે આ જે મનુષ્ય પસાર થાય છે તેને લોભ આવે છે અને તરત જ એ શું કરે છે? તે પથ્થર લેવા માટે વાઘ પાસે જાય છે. પરંતુ વાઘને એવું કહે છે કે તમારે આ પથ્થર જોઈએ તો પહેલા તમારે શું કરવું પડશે? નદીમાં સ્નાન કરવું પડશે. અને પથિક આ વાઘની વાતોમાં આવી જાય છે અને પછી શું કરે છે? સ્નાન કરે છે. જેવો પથિક સ્નાન કરવા જાય છે તરત જ શું કરે છે? જે કાદવ કીચડ હોય છે એમાં તે ખૂંપી જાય છે, એટલે ફસાઈ જાય છે. ફસાઈ ગયેલો જે મુસાફર છે બહાર નીકળી શકતો નથી. આ જોઈને આ જે લોભી વાઘ છે શું કરે છે? તરત જ એને ખાવા માટે જાય છે અને એ જે પથિક છે એની વાઘ ખાઈ જાય છે અને શું થાય છે? પથિકનું મૃત્યુ પામે છે. કહેવાનો મિનિંગ એ છે કે કોઈ પણ વસ્તુ આપણે લોભના કારણે કરીએ તો એનો શું થાય છે? નાશ થાય છે. અહીંયા પથિકને પથ્થરનો, સોનાનો જે પથ્થર છે એનો લોભ છે, જેને કારણે એ પોતાને શું થાય છે? મૃત્યુ પામે છે. અને એનું પરિણામ શું આવે છે? તે અહીં હયાત રહેતો નથી, એને પથ્થર તો નથી મળતો, પણ સાથે સાથે શું થાય છે કે એ પોતાનું જીવન હોય છે એ પણ ગુમાવી દે છે. તો ચાલો હવે આપણે આગળ જોઈશું. અહીં વાઘે આખી જિંદગી પશુઓના શિકાર કરીને પસાર કરી છે. હવે આ જે વાઘ છે એ શું કરે છે? આખી જિંદગી શું કરતો? શિકાર કરતો અને પછી લોકોનો શિકાર કરીને શું કરતો? આખું જીવન એને પસાર કરી દીધું હતું. હવે વૃદ્ધાશ્રમમાં, વૃદ્ધ અવસ્થામાં શિકાર કરવાની તાકાત રહી નથી. હવે એ વૃદ્ધ થઈ જાય છે એટલે એનામાં શિકાર કરવાની જરા પણ તાકાત રહેતી નથી. તેથી તે કંકણનો લોભ આપીને શિકાર કરવાનું વિચારે છે. તે વિચારે છે કે હું જો કોઈકને સોનાનો પથ્થર આપીશ તો તે મારી પાસે આવશે અને હું તેને ખાઈ જઈશ. પેલી એક વાર્તા છે ને કે જે વાઘ હોય છે તે ઘરડો થાય છે એટલે શું કરે છે? બધા પ્રાણીઓને પોતાની પાસે બોલાવે છે અને પછી શું કરે છે કે તમારે મારી પાસે આવવાનું, અને પછી શું કરે છે? શિકાર કરી લે છે. એના આ વિચારથી પૃષ્ઠભૂમિમાં માણસનું લોભીપણું છે. હવે આ જે વિચાર કરે છે કે શું કરે છે? કંકણ એટલે સોનાનો જે પથ્થર છે એનો લોભ આપીને લોકોને શું કરવાનું છે? લૂંટવાનું છે અથવા તો લોભ પેદા કરવાનું છે. એ લોભી કોણ હોય છે? મનુષ્ય હોય છે અને એ અહીંયા છેતરાય છે. જાણે અજાણે અહીં એ વાર્તા ઉપસી આવે છે કે વાઘની લોભામણી વાતોમાં કોઈ પશુ કે પક્ષી આવતું નથી. ફસાવાની શક્યતા છે તો તે અને તે કોણ? માણસની જ હોય છે. કેમ કે પશુ પક્ષીઓ કરતાં માણસમાં સૌથી વધારે શું હોય છે? લોભ હોય છે. કથા સાર એ છે કે હવે આપણે જે આ વાર્તા છે એનો સાર અથવા બોધ આપણને એ મળે છે કે જો પથિક કંકણના લોભમાં પડ્યો ન હોત, જો આ પથ્થર આ જે પથિક છે એ કંકણના લોભમાં આવ્યો ન હોત તો આજે એને પોતાના પ્રાણ ગુમાવવાનો વારો આવતો નહીં. એ કહેવાનો અહીંયા મિનિંગ છે. એટલે આપણને બોધ મળે છે કે ક્યારેક પણ આપણે લોભમાં પડવું જોઈએ અથવા લાલચમાં પડવું જોઈએ નહીં. ઘણીવાર એવું બને છે કે ઘણી બધી આપણને ઓફર આપવામાં આવે છે કે તમને આ મળશે, આટલું તમે કૂપન કાઢશો તો તમને આ પ્રકારનું વસ્તુ મળશે. તો આપણે શું કરીએ છીએ કે ઓછા પૈસે વધુ વસ્તુ મેળવવાના લાલચ આપણે શું કરી દઈએ છીએ કે તે કૂપન ખરીદી લઈએ છીએ અને અંતે આપણને તેનું પરિણામ કેવું મળે છે? ખરાબ પરિણામ મળતું હોય છે. ચાલો તો આપણે યુનિટ જોઈએ, બધા બુકમાં ધ્યાન આપો. અથ પ્રસાદ પૃષ્ઠે મિનિંગ્સ ઉપર
એક રાજમહેલ હોય છે અને રાજમહેલ હોય છે તે રાજમહેલની છત ઉપર રાજકુમારો બેઠા છે. કઈ રીતે બેઠા છે? તો આરામથી આરામદાયક તથા સુખદાયક સ્થિતિમાં બેસેલા છે. મહેલની છત ઉપર રાજકુમારો આરામથી બેસેલા છે. તેમની સામે પંડિત આવે છે અને શું કહે છે? તમે બધા મને સાંભળો. ફરી જોઈ લો. અથ પ્રસાદ પુષ્ટે સુખ પ્રવિષ્ટાના રાજપુત્રાણા. આથી મહેલના છત ઉપર આરામથી બેસેલા રાજકુમારો સામે પ્રસ્તાવ ક્રમણે પંડિત દ્રવિત કથા કહેવાના આશયથી, કથાનો આરંભ કરવાના આશયથી પંડિત આવે છે અને કહે છે, દ્રવિત એટલે કહે છે, ઓ રાજપુત્ર સુણો, હે રાજપુત્ર મને સાંભળો. ચલો જોઈએ આગળ. કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલ ગચ્છતિ ધીમતા. વિનોદેન, વિનોદેન એટલે વિનોદ અથવા તો મનોરંજન. પછી બ્રવિત એટલે કહ્યું અને સુણત એટલે સાંભળો. હવે આપણે આગળનું જોઈશું. ગચ્છતિ એટલે પસાર થાય છે. ધીમતા એટલે બુદ્ધિશાળી લોકો. શું કહે છે અહીંયા બુદ્ધિશાળી લોકોની વાત કરવામાં આવે છે અને બીજું છે મૂર્ખ લોકો. એક બુદ્ધિશાળી લોકો અને બીજું છે મૂર્ખ લોકો. તો અહીંયા એવું કહેવા માંગે છે કે બુદ્ધિશાળી જે લોકો હોય છે તે પોતાનો સમય શામાં પસાર થાય છે? કાવ્ય શાસ્ત્ર વાંચવામાં અથવા તો સાંભળવામાં એ લોકો પોતાનો સમય પસાર કરતા હોય છે. જ્યારે મૂર્ખ વ્યક્તિ હોય છે તે પોતાનો સમય કઈ રીતે પસાર કરે? તો જે મૂર્ખ લોકો હોય છે તે વ્યસન કરવામાં, ઊંઘવામાં, આ બધા કાર્યમાં પોતાનો સમય અથવા તો ઝઘડાઓ કરવામાં સમય પસાર કરતો હોય છે. આજકાલના લોકોની વાત કરીએ તો આપણે બધા મોટા ભાગે શામાં સમય પસાર કરતા હોય છે? મોબાઈલ, ટીવી, લેપટોપ, આ બધામાં આપણે સમય પસાર કરતા હોય છે. કારણ કે આનાથી આપણને શું મળે છે? આનંદ મળતો હોય છે. જ્યારે અહીંયા કહે છે કે જે બુદ્ધિશાળી લોકો હોય છે એને શામાંથી આનંદ મળે છે? તો કાવ્ય શાસ્ત્રનું વાંચન કરવાનું અથવા તો તેને સાંભળવાનું અને સંભળાવવાનું, આનું ડિસ્કશન કરવાનું, આ બધામાં એ લોકોને શું મળે છે? આનંદ મળતો હોય છે. એ જ અહીંયા કીધું છે. કાવ્ય શાસ્ત્ર વિનોદેને કાલ ગચ્છતિ ધીમતા. કાલ એટલે સમય અને ગચ્છતિ એટલે પસાર કરવો અને ધીમતા એટલે બુદ્ધિશાળી અને વિનોદેનો એટલે કે પ્રસન્નતા. શું કહે છે? તો કે જે બુદ્ધિશાળી, ધીમતા એટલે કે બુદ્ધિશાળી, જે બુદ્ધિશાળી લોકો હોય છે તે પોતાનો સમય કાવ્ય શાસ્ત્રના વિનોદ કરવામાં એટલે કાવ્ય શાસ્ત્રના પ્રસન્નતા મેળવવા માટે અથવા તો કાવ્ય શાસ્ત્રના વિનોદમાં પસાર કરતા હોય છે. ફરી એ લાઈન જોઈ લો કે બુદ્ધિશાળી લોકો કાવ્ય શાસ્ત્રનો વિનોદ કરવામાં પોતાનો સમય પસાર કરતા હોય છે. વ્યસની ન હોતું મૂર્ખાણા નિંદ્રયા કલેહિન વા. વા એટલે અથવા, અથવા તો જે મૂર્ખ લોકો હોય છે તે પોતાનો સમય વ્યસન, ઊંઘવામાં અને ઝઘડા કરવામાં પસાર કરતા હોય છે. પહેલા બુદ્ધિશાળી લોકો કઈ રીતે સમય પસાર કરે છે અને બીજું છે કે જે મૂર્ખ લોકો હોય છે તે પોતાનો સમય કઈ રીતે પસાર કરે છે તે અહીંયા કહેવામાં આવ્યું છે. તો જોઈએ આખું ભાષાંતર. તો કે જે બુદ્ધિશાળી લોકો હોય છે તે પોતાનો સમય કાવ્ય શાસ્ત્રનો વિનોદ કરવામાં પસાર કરતા હોય છે. જ્યારે મૂર્ખ લોકો પોતાનો સમય વ્યસનમાં, ઊંઘવામાં અને ઝઘડા કરવામાં પસાર કરતા હોય છે. જે લોકો નવરા હોય તે લોકો શું કરે? ઊંઘવામાં સમય પસાર કરે, કાં તો એકબીજાને ઝઘડા કરવામાં એકબીજા સાથે, કાં તો પછી ઊંઘવામાં પોતાનો સમય પસાર કરતા હોય છે. કેમ કે એ લોકોને મૂર્ખ હોય છે એટલે કંઈ સમજ પડતી નથી કે આપણે સમય પસાર કઈ રીતે કરીએ. તો એ લોકો શું કરે છે? આ રીતે પોતાનો સમય પસાર કરતા હોય છે. એટલે કહેવાનો મિનિંગ હોય છે કે જે બુદ્ધિશાળી લોકો હોય છે તે પોતાનો સમય કાવ્ય શાસ્ત્રનો વિનોદ કરવામાં અથવા તો કાવ્ય શાસ્ત્રમાં પોતાનો સમય પસાર કરતા હોય છે. જ્યારે જે મૂર્ખ લોકો હોય છે તે પોતાનો સમય વ્યસનમાં, ઊંઘવામાં અને ઝઘડાઓ કરવામાં કરતા હોય છે. આવું કોણ કહે છે? તો કે જે પંડિત હોય છે તે કહે છે. કોને કહે છે? તો કે રાજપુત્રને કહે છે. શું કહે છે? કે જે બુદ્ધિશાળી લોકો હોય છે તે પોતાનો સમય કાવ્ય શાસ્ત્રને વાંચવામાં, ડિસ્કશન કરવામાં પસાર કરે છે. જ્યારે જે મૂર્ખ લોકો હોય છે તે પોતાનો સમય શામાં પસાર કરે છે? વ્યસનમાં, કાં તો ઊંઘવામાં અથવા તો પછી ઝઘડા કરવામાં પસાર કરતા હોય છે. સમજ પડી ગઈ બધાને? તો ચાલો આપણે આગળ જોઈએ. તપ વિનોદાય કાકપુર્માદિના વિચિત્ર કથા કથઈ સ્ટામે. શું કહે છે? તદ ભવતા વિનોદાય, તેથી
કે રાજપુત્રોને કહે છે. શું કહે છે કે તેથી તમને આનંદ મળે એટલા માટે કાક કુર્મદીના, કાકા એટલે કાગડો અને કુર્મદીના એટલે કાચબો ને વિચિત્રા, વિચિત્રા એટલે કે અદ્ભુત, બધાથી અલગ, કથા એટલે કે વાર્તા અને કથ્ય હિષ્ટામી એટલે કે વાર્તા કહું છું. તેથી તમને આનંદ મળે એટલા માટે હું આજે તમને કાગડા અને કાચબાની વાર્તા કહું છું. આગળ જુઓ. રાજપુત્રે ઉત્તમ. રાજપુત્ર બોલ્યા. શું બોલે છે તો કે આર્ય. આર્ય એટલે કે આર્ય લખો તો પણ ચાલશે. અને શ્રીમાન, શ્રીમાન કથયતુ, તમે અમને વાર્તા જણાવો. પંડિત ઉવાચ. પછી પંડિત બોલે છે. શું બોલે છે કે શૃણુતે યુયમ. શૃણુતે એટલે સાંભળો અને યુયમ એટલે તમે બધા. તમે બધા એટલે કોણ? રાજકુમારોને કહે છે કે તમે બધા મને સાંભળો. સંપ્રતિ, સંપ્રતિ એટલે કે અત્યારે, હાલમાં. મિત્ર લાભ પ્રસ્તુતય, અત્યારે તમને હું મિત્ર લાભની એક વાર્તા કહું છું. કઈ કોના વિશે વાર્તા કહે છે? મિત્ર લાભ વિશે વાર્તા કહું છું. આમ તો મિત્ર લાભની ઘણી બધી વાર્તા હોય છે, એમાંની આ એક વાર્તા છે મિત્ર લાભ. મિત્ર લાભની એક વાર્તા હું તમને અહીં રજૂ કરું છું. તત્ર ઇયં પ્રથમા કથા. આ જે મિત્ર લાભ છે એની જ એક કથા છે. કઈ? તો કે કંકણસ્ય તુ લોભેન. અહીંયા હવે પંડિત એવું કહે છે કે તમને આનંદ મળે અથવા તમારા આનંદ માટે, તમારા મનોરંજન માટે હું અહીં તમને એક વાર્તા કહું છું. કોના વિશે? તો કે કાગડા અને કાચબાની હું તમને એક વાર્તા કહું છું. તે તમે બધા સાંભળો. હવે આ જે વાર્તા છે મિત્ર લાભમાંથી જ આ એક વાર્તા લેવામાં આવી છે. તો શું છે વાર્તા જુઓ. તો કંકણસ્ય તુ લોભેન મગ્ન. ટાઇટલ આપવા આવી ગયું. કંકણસ્ય તુ લોભેન, કંકણના લોભ વડે. કંકણસ્ય તુ લોભેન મગ્ન. મગ્ન એટલે ડૂબેલા. પંકે, પંકે એટલે કાદવ. અને સુદુરસ્તે, સુદુરસ્તે એટલે કે અત્યંત મુશ્કેલીથી બહાર નીકળી શકાય તેવું. શું કહે છે અહીંયા કે કંકણસ્ય તુ લોભેન મગ્ન પંકે સુદુરસ્તે. એવું કહે છે કે જેમ કંકણના લોભથી પંકે, હવે જો પંકે, પંકે એટલે કે કાદવ. આપણે કહીએ છીએ કમળ, પંકજ, પંકજ એટલે પણ કમળ થાય, પણ કાદવમાં ખીલેલું કમળ હોવાથી એને પંકજ નામ આપેલું છે. પંક એટલે કે કાદવ. એવું કહે છે કે કાદવ, અહીંયા કાદવની વાત કરીએ છીએ પણ આપણે પંકજ એટલે પણ શું થાય? કમળ થાય છે. એટલે કાદવમાં ખીલેલું હોવાથી એને શું નામ આપેલું છે? પંકજ. હવે અહીંયા એ જ કહે છે કે કંકણસ્ય તુ લોભેન મગ્ન પંકે સુદુરસ્તે. સુદુરસ્તે એટલે અત્યંત મુશ્કેલીથી બહાર નીકળી શકાય એવું કાદવ. કાદવમાં કોઈ વાર આપણે એવું કિચડ હોય કે જો આપણે એમાં ફસાઈ જઈએ તો એમાંથી નીકળી શકતા નથી. એટલે એમાંથી નીકળવું આપણા માટે અત્યંત મુશ્કેલી ભરેલું હોય છે. એટલે કહેવાનો મિનિંગ એ છે કે જેમ કંકણના લોભથી અથવા પથ્થરના લોભથી અત્યંત મુશ્કેલીથી બહાર નીકળી શકાય એવો કાદવમાં ડૂબેલો વૃદ્ધ વ્યાઘ્રેણ એટલે વૃદ્ધ જે વાઘ હોય છે તે સંપ્રાપ્ત, વૃદ્ધ વાઘને પ્રાપ્ત થયેલો પથિક સમૃત યથા. મુસાફર સમૃત એટલે કે મૃત્યુ પામ્યો. કહેવાનો મિનિંગ એ છે અહીંયા કે પથ્થરના લોભથી અત્યંત મુશ્કેલીથી બહાર નીકળી શકાય તેવા કાદવમાં ફસાઈ ગયેલો જે પથિક છે તે વાઘ પાસે જાય છે અને શું પામે છે? મૃત્યુ પામે એમ છે. ફરી ભાષાંતર જોઈ લઈએ કે કંકણસ્ય તુ લોભેન મગ્ન પંકે સુદુરસ્તે. પંકે એટલે કાદવ અને સુદુરસ્તે એટલે અત્યંત મુશ્કેલીથી બહાર નીકળી શકાય તેવા કાદવમાં ડૂબેલો. એટલે એવું કહે છે કે પથ્થરના લોભથી અત્યંત મુશ્કેલીથી બહાર નીકળી શકાય તેવા કાદવમાં ડૂબેલો મનુષ્ય વૃદ્ધ વ્યાઘ્રને સંપ્રાપ્ત થયો. વૃદ્ધ જે વાઘ છે એની પાસે જાય છે અને શું પામે છે? મૃત્યુ પામે છે. ચાલો આગળ. રાજપુત્ર ઉરુ કથમ એતત સોબ્રવીત. રાજપુત્ર ઊંચું એટલે રાજપુત્રએ કહ્યું. શું કહે છે રાજપુત્ર? જુઓ કથમ એતત. હવે આ કઈ રીતે બન્યું? તો કે આ જે કાદવમાં ફસાઈ ગયેલો મનુષ્ય છે તે મૃત્યુ કઈ રીતે પામ્યો? સોબ્રવીત. ફરી પાછો પંડિત કહે છે. શું કહે છે? તો કે
છે. બસ આટલું આજે આપણે પાઠ 1 માં જોઈએ. ફરીથી એક ભાષાંતર જોઈ લે એટલે આપણને વધુ ખ્યાલ આવશે. તો અહીંયા શું કહે છે કે મહેલના છત ઉપર આરામથી બેસેલા જે રાજકુમાર છે એની સામે એક પંડિત આવે છે અને પંડિત શું કહે છે કે તમારી સામે હું આજે એક વાર્તા રજૂ કરું છું. તો શરૂઆતની પંક્તિ શું છે કે બુદ્ધિશાળી લોકો પોતાનો સમય કાવ્ય અને શાસ્ત્રના વિનોદમાં પસાર કરે છે અથવા કાવ્ય શાસ્ત્રનો આનંદમાં પસાર કરે છે, જ્યારે જે મૂર્ખ લોકો હોય છે તે પોતાનો સમય ઊંઘવામાં, વ્યસન કરવામાં અથવા તો ઝઘડા કરવામાં પસાર કરતા હોય છે. તેથી પંડિત કહે છે આ પણ તમને બધાને એટલે રાજકુમાર તમને મનોરંજન મળે, આનંદ મળે એટલા માટે હું આજે તમને કાગડા અને કાચબાની એક અદ્ભુત વાર્તા કહું છું. પછી શું કહે છે કે પંડિત કહે છે શું કહે છે કે હાલમાં અત્યારે હું તમને મિત્ર લાભની એક વાર્તા કહું છું. અને પછી શું કહે છે કે પથ્થર અથવા તો કંકરના લોભમાં મગ્ન થયેલો, અત્યંત મુશ્કેલીથી બહાર નીકળી શકાય એવા કાદવમાં ફસાઈ ગયેલો મનુષ્ય વાઘ પાસે જાય છે અને મૃત્યુ પામે છે. પછી રાજપુત્ર કહે છે કે આ કઈ રીતે બન્યું? તો પછી આ પંડિત જણાવે છે અને આ જે વાર્તાની શરૂઆત અત્યારે અહીંથી થાય છે. સમજ પડી ગઈ બધાને? છેલ્લી પંક્તિ એ કહેવા માંગે છે કે જે પથ્થર હોય છે, કંકણ હોય છે, એના લોભમાં આવીને મનુષ્ય શું થાય છે તો કે કાદવમાં શું થાય છે, ખૂંપાઈ જાય છે અથવા તો કાદવમાં ફસાઈ જાય છે. અને કાદવમાં ફસાઈ ગયેલો